જય શ્રી કૃષ્ણ ભક્ત મિત્રો, જય શીતળામાં. શીતળા સાતમની વ્રત કથા. એક ગામમાં એક ડોસી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી. તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી, જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી. તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી. એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી. તે મોડી રાત સુધી રાંધતા થાકી ગઈ હતી. એટલામાં જ તો તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો. તે રડવા લાગ્યો અને તેની પાસે થોડીવાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનો ભૂલી ગઈ. ત્યારે શીતળા માતા રાત્રે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા. તો તેમને ઢાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું. તો તેઓએ કોપાયમાન થઈ અને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો. તેથી તે સમજી ગઈ કે આ તો શીતળામાનો જ કોપ લાગ્યો છે. તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ. તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળામા પાસે જઈ અને તારા દીકરાનું જીવન માંગ. માં તો ખૂબ દયાળુ છે, તે જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોળામાં લઈ અને શીતળા માતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલી બે તળાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી, પરંતુ કોઈ તેનું પાણી પીતું ન હતું, કેમ કે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું. નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈ જતી જોઈ તલાવડીઓએ પૂછ્યું કે બહેન, તું ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું. ત્યારે તલાવડીએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન, અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે, કેમ કે જે અમારું પાણી પીવે છે તો તે મૃત્યુ પામે છે. નાની વહુ આગળ વધી. તેને બે આખલા લડતા જોવા મળ્યા. તે બંનેના ગળામાં ઘંટીના પળ બાંધેલા હતા. નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પણ પૂછતી આવજે બહેન, અને અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ. તે ડોસીએ વહુને પૂછ્યું કે હે બહેન, તું ક્યાં જાય છે? આમ હાંફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી. ત્યારે ડોસી બોલી કે જરા મારું માથું આટલું જોતી જાને. નાની વહુ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં. તેણે પોતાનો દીકરો તે ડોસીના ખોળામાં મૂકી તેની જૂ વીણવા માટે બેઠી. થોડીવાર પછી જ્યારે ડોસીમાનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું છે તેવું તારું પેટ ઠરજો. એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો. નાની વહુ સમજી ગઈ કે આ જ શીતળામાં છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાના ભૂલની તેણે માફી માંગી. ત્યારબાદ તેણે તલાવડીના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી. દિવસ ઉગ્યાથી દિવસ આથમ્યા સુધી લડતી રહેતી હતી. કોઈને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઈ તેનું પાણી પીતું જ નથી. તો તું જઈને પાણી પીજે તો એમના દુઃખનું નિવારણ થઈ જશે. ત્યારબાદ તેને બે આખલાના લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેઓ દેરાણી જેઠાણી હતી. તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દળવા દેતી નહોતી. આ જન્મમાં આખલા બની અને બંનેના ડોકે ઘંટીના પળ બાંધી લટક્યા કરે છે.
તો તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાખજે, તો તે બંને લડતા બંધ થઈ જશે. નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી. તેને રસ્તામાં આખલા મળ્યા. તે બંનેના દુઃખનું નિવારણ કર્યું. ત્યારબાદ તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશ થઈ ગઈ, પરંતુ તેની જેઠાણીને આ ગમ્યું નહીં. જેઠાણી તો અંદર બળી ગઈ. આ રીતે 1 વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો. ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ, તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાના કારણે બળી ગયું. તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને પડથું થઈ ગયો. તેને રસ્તામાં 2 તલાવડીઓ મળી. તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી, મારો દીકરો મરી ગયો છે, શીતળા માતા પાસે જાઉં છું. તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ? તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યા, તો તેઓએ પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી હતી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં. મારે તો શીતળામા પાસે જવાનું છે. તને દેખાતું નથી, મારો દીકરો મૃત્યુ પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ ફરીને થાકી ગઈ, પણ ક્યાંય શીતળામાના દર્શન થયા નહીં. એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી નિરાશ થતી ઘરે આવી, પણ દીકરો સાજો થયો નહીં. આવી રીતે માતા તમે જેવા દેરાણીને ફળ્યા છો તેવા સૌને ફળજો.